આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। દેશના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે જાણીતા દીનદયાળ પોર્ટ કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં કાર્ગો હેન્ડલિંગમાં 150 મિલિયન મેટ્રિક ટનનો અભૂતપૂર્વ આંકડો પાર કરી નવું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે। આ તેના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ કાર્ગો વોલ્યુમ છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંઘે આગામી નાણાકીય વર્ષમાં 170 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક રખાયો છે તેમ જણાવ્યું હતું। જિલ્લામાં આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે સરકાર દ્વારા વધુ 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં નખત્રાણા તાલુકાના ફુલાઈ, ભુજ તાલુકાના લોડાઈ અને રાપર તાલુકાના અમરાપરનો સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્યમાં જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતર તેમજ મુસાફરીના સમયના આધારે 4 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં કચ્છના 3 ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા તાલુકાના વાડીનાર પીએચસીનો સમાવેશ કરી 2 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબી અધિકારી વર્ગ 2, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ સહિતના સ્ટાફની ભરતી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ કચ્છમાં નવા 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં નખત્રાણા તાલુકાના સાયરા, લખપત તાલુકાના પાંદરો, નરા તેમજ રાપર તાલુકાના કીડિયાનગર, કુંભારિયા, મોટી રવ અને લોધરાણીનો સમાવેશ થાય છે। અગાઉ કચ્છમાં 69 પ્રાથમિક કેન્દ્ર હતા, જેની સંખ્યા હવે વધીને 79 થઈ છે। જિલ્લામાં આજે રામનવમીની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આ નિમિત્તે જિલ્લા મથક ભુજમાં શોભાયાત્રા, મહાઆરતી, રામધૂન જેવા કાર્યક્રમો યોજાયા છે। સમગ્ર કચ્છના નાના મોટા શહેરો અને ગામડાઓમાં પણ શોભાયાત્રા, હોમ હવન, જીવદયાના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। પૂર્વ કચ્છમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર સહિતના વિસ્તારો તેમજ પશ્ચિમ કચ્છમાં માંડવી, મુન્દ્રા, નખત્રાણા, માતાના મઢ અને જખૌ ખાતે પણ રામનવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સાયબર ક્રાઇમ શાખાએ ચોરી કરાયેલા 106 મોબાઈલ ફોન રાજસ્થાનમાંથી કબજે કર્યા છે। પોલીસે ઓપરેટ થઈ રહેલા મોબાઈલ ફોનનો ડેટા મંગાવી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સીઆઈડી ક્રાઇમ શાખાએ રાજસ્થાનના અલગ અલગ જિલ્લામાંથી આ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 43 મોબાઈલ ધારકોને મોબાઈલ પરત કરાયા છે। બાકીના તમામ મોબાઈલ જે તે જિલ્લાના લોકોને મોકલી અપાશે। જિલ્લામાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ભચાઉના ચિરઈ ગામ નજીક ખાનગી ટિમ્બર કંપનીમાં ગઈ રાત્રે 2 વાગે આગ લાગી હતી, જેને પગલે ભચાઉ નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમોએ સતત પાણીનો મારો ચલાવીને સવારે 11 વાગે આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાકડાનો મોટો જથ્થો બળી જવાથી વ્યાપક નુકસાન થયું છે। ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા ગાંધીધામના પડાણા પાસે પણ આ રીતે જ ખાનગી ટિમ્બર કંપનીમાં લાગેલી આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા કચ્છના છેવાડાના વિસ્તારમાં રહેતા અગરિયાઓને આપત્તિ વ્યવસ્થાપનની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી। ચક્રવાત, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે કેવી રીતે જાનમાલનું રક્ષણ કરવું અને તકેદારીના કયા પગલાં હાથ ધરવા તે અંગે ભુજ તાલુકાના દદ્ધર મોટી, દદ્ધર નાની, સાંધારા, ડેઢિયા અને અંધાઉ ગામના રણમાં મીઠું પકાવતા અગરિયા ભાઈ બહેનો માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 170 જેટલા અગરિયાઓએ ભાગ લીધો હતો। આ તાલીમ કાર્યક્રમમાં અગરિયાઓને ઓળખ કાર્ડ અને તેમને લગતી સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાથી 100 કિલોમીટરની રેન્જમાં આવેલા 16 જિલ્લાઓ પૈકી કચ્છ જિલ્લાને ચક્રવાત આવવાની અત્યંત સંભવિત કેટેગરી એટલે કે P2 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે। કચ્છ જિલ્લામાં આવા ચક્રવાત અને વાવાઝોડાના સમયે માછીમારો, અગરિયાઓ અને દરિયાકાંઠા વિસ્તારમાં વસતા નાગરિકો સૌથી વધુ પ્રભાવિત થાય છે, જેથી કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકાવવાનો વ્યવસાય કરીને આજીવિકા મેળવતા કુલ 3800 જેટલા અગરિયા કુટુંબો માટે જિલ્લાના વિવિધ સ્થળોએ આવી જ તાલીમો હાથ ધરવામાં આવશે, તેમ નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા જણાવાયું છે। જિલ્લામાં આકરો તાપ અને અસહ્ય ગરમીનો દોર ચાલુ રહેવા પામ્યો છે। હીટવેવની આગાહી વચ્ચે જિલ્લા મથક ભુજમાં આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। ભુજ, ગાંધીધામ, અંજાર અને રણકાંઠે આવેલા રાપર તથા ખાવડા વિસ્તારમાં અતિ ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે। જિલ્લામાં ગરમીને પગલે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। લોકોમાં શારીરિક બળતરા, આંખ બળવી, માથું ભારે રહેવું અને ગભરામણના લક્ષણો જોવા મળી રહ્યા છે। તબીબોએ ફળો, શક્તિવર્ધક શરબત અને પુષ્કળ પ્રમાણમાં પાણી સહિતના પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપી છે। ક્રિકેટ ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।